આધુનિક પંચાયત ભવનની તાતી માંગ. ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામે આવેલું ગ્રામ પંચાયતનું મકાન વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત બની ગયું છે, જેના કારણે અહીં કામ કરતા તલાટી સહિત ગ્રામજનોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. આ સ્થાનિક સ્વરાજ્યનું સચિવાલય ગણાતું ભવન હવે સુવિધાને બદલે અસુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે, જેને પગલે ગામ લોકોએ તાત્કાલિક ધોરણે નવા અને સુવિધાયુક્ત પંચાયત ભવનની માંગ કરી છે. મોતની દહેશત, છતમાંથી સળિયા ટોકાયા પોપડા સતત ખરી રહ્યા છે. ફરતી કુઈની ગ્રામ પંચાયતની હાલત એટલી ખરાબ છે કે છાશવારે છત અને દિવાલોમાંથી મોટા પોપડા ખરી રહ્યા છે. ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા તો સામાન્ય છે, પરંતુ હવે તો જર્જરિત છતમાંથી લોખંડના સળિયા પણ સ્પષ્ટ ડોકાઈ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત મકાનને વર્ષોના વહાણા વીતી ગયા છે અને તેની મરમ્મત શક્ય નથી. ગમે ત્યારે કોઈ મોટી જીવલેણ હોનારત સર્જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. પંચાયતના તમામ સરકારી કામો, યોજનાઓ અને દસ્તાવેજોનો આધાર સ્તંભ છે અને તેનું જ મકાન જોખમી હોય તો વહીવટી કાર્ય કેવી રીતે થાય? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આજરોજ અમે ગ્રામ પંચાયતની અંદર ખેડૂતોને ખાતામાં મળતી રકમ જે મેળવવા માટે એક અરજી માટે રૂબરૂ આવેલા, જેની અંદર અમે ગ્રામ પંચાયત ઓફિસની અંદર બેઠા. ઉપરના ભાગે નજર કરી તો સળિયા બહાર દેખાઈ ગયા છે અને ઉપરથી આવડા પોળા પડતા મોટા મોટા એવું જણાવ્યું છે, જેથી કરી અને આ ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે નવી બને એવી અમારી માગણી છે. બીજું કે અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરાને રૂબરૂ મુલાકાત કરેલી, જેને 20 દિવસ થયા, છતાં પણ આજ તારીખ સુધી મમતાબેને કોઈ કાર્યવાહી કરી નથી. તેમજ તલાટી કમ મંત્રીશ્રીને રૂબરૂ પૂછતા તેમણે કહ્યું કે દરખાસ્ત કરેલી છે, પરંતુ હજી દરખાસ્ત મોકલી નથી કે મંજૂર થઈ નથી. જેની દરખાસ્ત થયાના સમયમાં તલાટી કોઈની રાહ જોતા એક ઉપરથી કોઈને પોળવું પડે અને મરી જાય, એની જવાબદાર કોણ? જેથી કરી અને આ ગ્રામ પંચાયતની અંદર તાત્કાલિક નવેસરથી તલાટી મંત્રીને રહેવા માટેની રૂમ તેમજ સરપંચ તેમજ ગ્રામજનોને બેસવા માટેની હોલ કાયદેસર રીતે બને તેવી અમારી માગણી છે. બને તો આ નુકસાનીમાંથી બચાય અને કોઈની જાન બચે તેવી અમારી માગણી છે. જય ભારત, જય હિન્દ.